પુરુષોત્તમ માસ. અધિક માસ શું છે? અધિક એટલે વધારે અને માસ એટલે મહિનો. એટલે અધિક માસ એક એક્સ્ટ્રા મહિનો છે. આ વર્ષનો 13th મંથ છે. આ મહિનો ચંદ્રવર્ષ એટલે કે લુનાર યર અને સૂર્યવર્ષ એટલે કે સોલર યરનો તફાવત બેલેન્સ કરવા આવે છે. ચંદ્રવર્ષ લગભગ 354 ડેઝનું હોય છે અને સૂર્યવર્ષ 365 ડેઝનું હોય છે. આ 11 દિવસના ડિફરન્સને પૂરો કરવા માટે દર 2 વર્ષ અને 8 મહિના પાસે એક એક્સ્ટ્રા મહિનો ઉમેરવામાં આવે છે. તેને અધિક માસ કહે છે. અધિક માસને આપણે બીજા કયા નામે જાણીએ છીએ? અધિક માસને આપણે પુરુષોત્તમ માસના નામે જાણીએ છીએ. અધિક માસ કેટલા વર્ષે આવે છે? તો અધિક માસ સામાન્ય રીતે લગભગ દર 2 વર્ષ અને 8 મહિના પછી આવે છે. એટલે નોર્મલી આપણે કહીએ છીએ કે દર 3 વર્ષે અધિક માસ આવે છે. અધિક માસને નામ પુરુષોત્તમ માસ કોણે આપ્યું હતું? અધિક માસને નામ સ્વયં શ્રી ઠાકોરજીને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું હતું. એટલે આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. પુરુષોત્તમ માસનું મહત્ત્વ શું છે? આ માસને શ્રી ઠાકોરજીનો માસ માનવામાં આવે છે. એટલે આ મહિનાને ખૂબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવ્યો છે. આ માસ શ્રી ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ અને જરૂરિયાતને દાન આપવા માટે ઉત્તમ સમય ગણાય છે. હવે આપણે જાણીએ અધિક માસની વાર્તા. પ્રાચીન સમયની વાત છે. હિન્દુ કેલેન્ડરમાં બધા મહિનાઓને લોકો મહત્ત્વ આપતા હતા. દરેક મહિનો કોઈ ને કોઈ દેવતા સાથે જોડાયેલો હતો. પણ આ મહિનો જે એક એક્સ્ટ્રા મહિનો હતો એને કોઈ પણ મહત્ત્વ આપતું નહોતું. લોકો તેને મલ માસ કહીને નિંદા કરતા હતા. આ મહિનો દુઃખી થઈ ગયો. દુઃખી થઈને આ મહિનો ભગવાન વિષ્ણુ પાસે ગયો અને વિનંતી કરી, હે પ્રભુ, બધા મહિનાઓનું મહત્ત્વ છે પણ મને કોઈ સન્માન આપતું નથી. લોકો મને અશુભ કહે છે અને મારામાં કોઈ શુભ કામ કરતા નથી. શ્રી ઠાકોરજીને મલ માસની વાત સાંભળીને દયા આવી. તેઓએ કહ્યું, તો દુઃખી ના થા, હું તને મારું નામ આપું છું. આજથી તારું નામ પુરુષોત્તમ માસ રહેશે. જે વ્યક્તિ આ માસમાં શ્રી ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, દાન અને વ્રત કરશે તેને અનેક ગણું પુણ્ય ફળ મળશે. ત્યારથી આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે ઓળખવા લાગ્યો.